હેલો એવરીવન, વેલકમ ટુ માય કોમન વર્કશોપ. આજે આપણે ગુંદાનું શાક બનાવતા શીખીશું. અત્યારે વેકેશન ચાલે છે તો આપણે જાણીએ છીએ કે મામા મહિનો છે, બરાબર છે. તો મામા બહેનોને અને ભાણિયાને ખુશ કરવા માટે પૂરા દિલથી જોર લગાવીને ભાણિયાને ખુશ કરવા પ્રયત્ન કરે છે અને ખૂબ જ દિલથી બધું કરે છે. આજે એવું જ એક મામા જે બેનને કહે છે કે ચાલ હું તને બેન જમાડું, આજે તારે રસોડે રજા છે ભાભીને ને તારે બેને. તો આજે આપણી વચ્ચે હરિભાઈ આવ્યા છે, જે મારો ભાઈ છે, તે ગુંદાનું શાક બનાવે છે, બહુ જ સરસ બનાવે છે. હરિભાઈ, હાલો. આજે મામા મામા દિવસ છે એટલે ભાણિયાને બધાને જમાડીએ, બેનને ને. એટલે આજે અમે ગુંદાનો પ્રોગ્રામ કરેલો છે. એટલે પહેલા તો ગુંદા બજારમાંથી લઈએ અને ગુંદાને અમે ફોડીએ, એમાંથી જે ચિકાસ હોય ને એ ગરમ પાણી કરીને એની અંદર નાખી હળદર મીઠું કરી અને એને અમે લગભગ અડધી કલાક સુધી એમાંથી ચિકાસ અમે કાઢીએ છીએ. એ કાઢ્યા પછી અમે ગુંદાને તેલમાં તળી નોર્મલ તળી અને પાછા અમે બહાર કાઢી લઈએ. અચ્છા, આ તળેલા ગુંદા છે એ તમે તળીને રાખ્યા છે? હા, એ તળેલા છે. અચ્છા, પછી અમે વઘાર કરવા માટે તેલ મૂકીએ. તેલમાં પછી ખડા મસાલા આવે, પછી મરચા, ડુંગળી, આદુ અને લસણ, જે કટિંગ કરેલું લસણ હોય ને એ એમાં અમે એનો વઘાર કરીએ. પછી એમાં અમે છાશથી વઘાર થાય, પાણીથી છાશથી વઘાર કરીએ. ખાટી છાશ લેવાની, ખાટી છાશ હોય અને મિક્સમાં ખાટી છાશ અને 60% ખાટી અને 40% મોરી પાણી, એમ બે વસ્તુ ભેગી કરી અને એમાં પછી અમે એ વઘાર થાય એટલે એની અંદર અમે નાખીએ આપણે જે ચટણી બનાવેલી હોય ખાંડેની, જે એ અમે એમાં નાખીએ. એ નાખ્યા પછી અમે એમાં ગુંદા નાખીએ. પછી ખટાશ ગરાસની જે પ્રમાણે આપને જે રીતે ફાવતું હોય એ પ્રમાણે ગોળની અંદર થોડોક અંદર ગોળ નાખવાનો, જેથી કરીને ગળાશ મેન્ટેનન્સ થઈ જાય બે રીતનું. બસ એ પ્રમાણે પછી એમાંથી એ થઈ ગયા પછી કોથમીર ને જે તમે યોગ્ય પ્રમાણે નાખો એ પ્રમાણે એટલે પછી શાક તૈયાર. અને બાજરાના રોટલા સાથે આ શાક બહુ સારું લાગે અને એની સાથે જ ખવાય. અને એની મજા એ છે કે તમે ચોરીને ખાવ ને રોટલાની સાથે તો એની મજા બહુ ઓર છે એમ. અચ્છા, આ તમે આમાં વઘાર કરેલ છે? આ વઘાર કરેલો છે. આપણે જોઈ શકીએ છીએ કે આમાં લસણની પેસ્ટ, ડુંગળીની પેસ્ટ, ઝીણી સમારીને રાખી છે, કઢી પત્તા. વઘાર તમે બહુ જ સરસ લાગે છે. હા, હરિભાઈ, સુગંધ બહુ જ આવે છે. એ તળેલા ગુંદા રાખ્યા છે. હવે ડુંગળીને બ્રાઉન થાય ત્યાં સુધી એને રહેવા દેશે. બરાબર છે હરિભાઈ? હવે આપણે કેટલી વખત રહેવા દેશું? બસ હવે ઉફાણો એક આવી જાય ને શાક તૈયાર. એક ઉફાણો આવી જાય એટલે શાક તૈયાર. પછી આપણે જમશું ત્યારે તમને વધારે. હરિભાઈ, આ હરિભાઈ શું કરો છો તમે? ખાટી છાશ નાખીએ છીએ જેથી સ્વાદમાં મજા આવે, મીઠો સ્વાદ આવે. ખાટી છાશ વાપરવાની ને? હા, આમાં ખાટી અને 60% ખાટી અને 40% મોરી છાશ આપણે રેગ્યુલર, તો એનાથી સ્વાદમાં મજા આવે છે. આમાં તમે લગભગ આપણે કેટલી કોફી નાખી છે છાશની? લગભગ 12 લીટર છાશ થઈ જાય. 12 લીટર જેટલી છાશ 30 જણા માટેની, એટલે 30 જણા માટે જમવા માટે લગભગ 12 લીટર છાશ જોઈએ. જુઓ, આ બાને જુઓ, દીકરીઓને ભાણિયા આવ્યા છે, એમાં કેટલા ખુશખુશાલ છે. બા, તમે શું કરો છો? જો હું આ દીકરી ભાણિયા જમાઈને આવ્યા છે ને બધા વેકેશનમાં, તો હું આ મારા જેવું બકાલું કોથમરી વીણી દઉં છું બેઠા બેઠા. દીકરાને મદદ કરો છો એમ ને? દીકરાને મદદ કરું. વાહ ભાઈ વાહ. અને છોકરાઓને ભાણિયાને ખુશ ખુશ
બધા જો. દીકરા ને દીકરીઓને જમે, ભાણિયા જમે તો બા ખુશ ખુશ. જો બાની ખુશીનો પાર નથી. બરાબર ઉકળી ગઈ હવે. છાશ બરોબર ઉકળી ગઈ છે એટલે લગભગ હવે તૈયાર થઈ ગયું આપણું શાક. એટલે હવે કોથમીર ઉપરથી નાખીએ છીએ અને ચણાની આપણે આટી બનાવેલી છે એટલે ચણાની આટી છે ને એ હવે છાસ ની અંદર ચણા લોટ નાખ્યો છે બરાબર ને? કઢીમાં આપણે જે હવે કરીએ. એ આપણે શાકમાં હા નાખીએ છીએ હા હા. એટલે આપણું હવે શાક રેડી. જો તમને ગુંદા દેખાય છે ઉપર, હા ગુંદા બધા ઉપર આવી ગયેલા છે. બધા ગુંદા ઉપર આવી ગયા છે. હા હા બહુ જ સરસ દેખાય છે. જોવો છો ને તમે બધા. ચણાના લોટની આટી આમાં ઉમેરી દીધી આપણે. હા. કેવું છે બોલ તો ખરા. હરિભાઈ શાક બરાબર તૈયાર થઈ ગયું લાગે છે ને? બસ હવે તૈયાર થઈ ગયું છે. બસ હવે જો બંધ કરવાની તૈયારી છે. હા હા. શાક હવે ઓકે થઈ ગયું છે. ટેસ્ટમાં ખટાશ ગળાશ મીઠાશ બધું એકદમ રેડી છે. હવે બાજરાના રોટલા સાથે ટાઈમ થાય એટલે બધા ભેગા થઈને પછી સાથે જમશું. વાહ ભાઈ વાહ. મામાએ ખુશ કરી દીધા ને, જુઓ છો ને મામા કેટલી મહેનત કરે છે. એટલે તો માની ઉપર બે માં ભેગી થાય ત્યારે મામા થાય છે. જુઓ મામા 3 કલાકની મહા મહેનતે આવી ગરમીમાં રહી અને શાક બનાવ્યું ગુંદાનું અને હવે નિરાતની પળોમાં બેઠા છે બા સાથે. હરિભાઈ કેટલી કલાક થઈ તમને શાક બનાવતા? 3 કલાક થઈ. હા બા હવે કોની રાહ જોવો છો? જમાયું ને ભાણિયાની. જુઓ મામા અને બા બે કેવી રાહ જોઈ રહ્યા છે ભાણિયા ને જમાયુંની. તમે જોઈ રહ્યા છો મામાએ શાક બનાવ્યું આવી ગરમીમાં, છતાં પણ એનો આનંદ તમે જોઈ શકો છો એના ચહેરા ઉપર. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો અને આવું શાક બનાવી અને કોમેન્ટ કરજો. ફરી મળીશું.